વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત ગુજરાતી ક્લાસમાં NMMS ના વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેટ વિભાગ NMMS માં પૂછાતા મેટ વિભાગનો જે આગળ આપણે ટોપિક શીખ્યા હતા લોહીના સંબંધો, બરાબર, પાર્ટ 1, કે જેમાં આપણે એનો પુત્ર બી હોય, બી ની બેન સી હોય, સી નો ભાઈ ડી હોય, એ પ્રકારના ક્વેશ્ચનની ચર્ચા કરી હતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ ટોપિક અંતર્ગત એટલે કે લોહીના સંબંધો જે ટોપિક છે એમાં જ બીજા અલગ પ્રકારના જે ઉદાહરણ પૂછાય છે એની આપણે સમજવાના છીએ અને એની વિગતે ચર્ચા કરીશું, સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ તૈયાર છો ને? સૌપ્રથમ આપણે જેમ આગળ વાત કરી હતી એવી રીતે કે ફરીથી થોડી જે પ્રાથમિક માહિતી છે એને આપણે થોડી તારવી લઈએ, જોઈ લઈએ, યાદ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે નોટબુક લઈને બેસશો જેથી આ બધી નોટ તમે કરી શકો, જેના કારણે જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે તેનો ઉપયોગ તમે કરી શકો, અથવા તો જ્યારે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હોય તો એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી તમે જ્યારે આવા વધારે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે તમારી ક્યાં ભૂલ થઈ છે, શું કરવું, કેવી રીતે આગળ વધવું એ સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રથમ માહિતીને ફરીથી યાદ કરી લઈએ કે છે આપણે વાત કરી કે એ કોઈ વ્યક્તિ છે, આ એક કોઈ વ્યક્તિ છે જે, બરાબર, એના પુત્ર પુત્રી દોરવા હોય તો આપણે નીચેની તરફ નીચેની ઊભી ધરી પર દોરીશું. ધારો કે એનો પુત્ર કે પુત્રી શું છે, બી છે, એવી રીતે દોરવું છે. પછી એના ભાઈ બહેન દોરવા છે એટલે કે એ વ્યક્તિ છે તો એ વ્યક્તિનો કે ભાઈ છે, સપોઝ ધારો કે, તો આપણે એને આડી ધરી ઉપર દોરીશું. પછી છે કે એમના માતા પિતા એટલે કે બી નો પુત્ર, પી નો પુત્ર એ છે, બરાબર, પી નો પુત્ર એ છે તો આ એમનો પુત્ર થશે તો એને આપણે એની નીચે જેમ આગળ વાત કરીએ એમ. પછી દાદા દાદી દોરવા હોય તો આપણે એને પછી આપણે ઉપરની ધરી પર દોરીશું, બરાબર. આટલી વિગતો આપણે પ્રાથમિક માહિતી છે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી પ્રાથમિક માહિતી મેં જોયું હતું કે કોઈ પુરુષ હોય એટલે કે આપેલો છે ABCD જે કોઈ પણ એ પુરુષ છે તો એના ફરતે આપણે ધારો કે એ પુરુષ છે તો એના પર આપણે ચોરસ કરીશું. કે એ એની બેન છે, સપોઝ ધારો કે એ એની બેન છે તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું, ગોર, બરાબર. એટલે કે આવી રીતે આપણે આ બધી માહિતી જે પ્રાથમિક, પછી પતિ પત્ની હોય એની પત્ની ધારો કે ક્યુ છે તો એના માટે આપણે આવી રીતે કર્વની નિશાની કરીશું, બરાબર. એટલે કે આવી રીતે અલગ અલગ પ્રાથમિક માહિતી છે એને આપણે ધ્યાનમાં રાખીશું. અને ભાઈ બહેન આડી ધરી પર દોરીશું, પુત્ર પુત્રી છે નીચેની ઊભી ધરી પર દોરીશું, પતિ પત્ની છે એના કર્વની નિશાની વાપરીશું, અને માતા પિતા દાદા દાદી છે જે ઉપરની પેઢી, પહેલી પેઢી છે એટલે એને ઉપરની તરફ આપણે દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી થઈ પ્રાથમિક માહિતી. હવે પ્રાથમિક માહિતી છે આ જે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પુરુષ માટે કેવો સિમ્બોલ કરીશું, સ્ત્રી માટે પુત્ર પુત્રી ક્યાં દોરવા એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો હવે આ પ્રાથમિક માહિતીના અનુસંધાને હવે આપણે આજે બીજા અલગ ઉદાહરણો સમજવાના છે. તો આગળ જોઈશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ ઉદાહરણ છે, બરાબર, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જો n એની બહેન છે અને એ ક્યુબની પત્ની છે, ક્યુબ એ બી નો પુત્ર છે તો એ બી ની શું થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રકમને વધારે સમજીશું, સ્પષ્ટ રીતે સમજી વિચારીને પછી આ ડાયાગ્રામ દોરીશું અને એના ઉપરથી પછી આપણે જવાબ તરફ જઈશું જે આપણે અગાઉ શીખ્યા છે. તો અહીંયા એક એક સેન્ટેન્સ આપણે રકમમાંથી જોતા જઈશું અને ડાયાગ્રામ દોરતા જઈશું. એ પ્રમાણે આપણે આગળ વધીએ તો જોઈ શકો કે જો n એ એની બહેન છે, આ n છે એ એની બહેન છે. ફરીથી આપણે આટલું જ સેન્ટેન્સ છે પહેલા એને સમજીએ કે n એ શું છે, એની બહેન છે, બરાબર. એટલે અહીંયા આપણે લખીશું n, બરાબર, એની બહેન કોણ છે, એ છે. n એ એની બહેન છે, બરાબર, એટલે એ સ્ત્રી છે. શું છે? સ્ત્રી છે, સ્ત્રી છે, બરાબર. એટલે એના ઉપર આપણે રાઉન્ડ કર્યો. n એ એની બહેન છે, બરાબર. અને એ ક્યુબની પત્ની છે. આગળનું વાત જોઈએ. વાત કરીશું કે હવે આગળની જોઈએ કે એ ક્યુબની પત્ની છે. એ શું છે? ક્યુબ છે એની શું છે? એ પત્ની છે.
એટલે આપણે આગળ જોયું હતું કે પતિ પત્ની હોય તો આપણે શું કરીશું, એના વચ્ચે આવી રીતે કર્વ કરીશું. તો અહીંયા આપણે એના અને ક્યુબ શું છે, ક્યુબ એ એની પત્ની છે, એ ક્યુબની પત્ની છે. આપણને આવું આપેલું છે. શું છે કે એ છે એ ક્યુબની પત્ની છે એટલે એ પણ સ્ત્રી થશે, એટલે આપણે આવી રીતે દોરીશું. હવે આગળ શું છે, ક્યુબ એ બી નો પુત્ર છે. બરાબર, આગળનું જોઈએ વિધાન. આગળના વિધાનમાં આગળ વધીએ તો શું છે કે ક્યુબ, આ જે ક્યુબ છે એ શું છે તો કે ભાઈ બી નો પુત્ર છે. પુત્ર છે એટલે આપણે આવી રીતે દોરીશું. ક્યુબ છે એ આ બી નો શું છે, પુત્ર છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો અને તો એ બી ની શું થાય, એટલે કે એ છે એ બી ની શું થાય એ સંબંધ આપણે તારવવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપી દીધો છે, તો એ ફરીથી આપણે જોઈ લઈએ અને સમજી લઈએ. જેમ જેમ આપણને આપેલી છે રકમ, મેં એમાં જોયું કે એન એ એની બહેન છે, એ ક્યુબની પત્ની છે, ક્યુબ એ બી નો પુત્ર છે. તો આ એ છે એ આ બી ની શું થાય. બરાબર, એટલે કે આ બી શું થશે. બરાબર, એ તો તમે જુઓ બી નો પુત્ર શું છે, ક્યુબ છે, બી નો પુત્ર ક્યુબ, ક્યુબની પત્ની કોણ છે, એ, એટલે કે આપણા પુત્રની પત્ની એટલે શું થશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે. હજી થોડું વિચારો. પુત્રની, બી નો પુત્ર કોણ છે, ક્યુબ છે. બરાબર, અને ક્યુબની પત્ની છે એટલે કે પોતાના પુત્ર, યસ પુત્ર વધુ. કોઈ કે જવાબ આપ્યો, સાચો જવાબ છે. બહુ સરસ, વેરી ગુડ. પુત્ર વધુ, પુત્ર વધુ. જે લોકો સસરા અથવા માતા લખે છે જરા ફરીથી જોવે, સમજે ડાયાગ્રામ ને. સરસ, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો પુત્ર વધુ જવાબ આપી રહ્યા છે. જે લોકો સાસુ લખે છે એ જુએ જરા કે બી નો પુત્ર શું છે, ક્યુબ છે, અને ક્યુબની પત્ની શું છે, કઈ છે, એ છે. તો એ બી ની શું થાય. બરાબર, પુત્ર વધુ. ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ, તો આપણો જવાબ શું થશે, પુત્ર વધુ. બરાબર, આપણો જવાબ અહીંયા શું થશે, પુત્ર વધુ. બરાબર, એ બી ની શું થાય, પુત્ર વધુ. એ બી ની શું થાય, પુત્ર વધુ, એ આપણને જવાબ અહીંયા મળે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સરસ એવો સાચો જવાબ આપી રહ્યા છે. હવે આપણે વધારે માહિતી મેળવવા આવું જ બીજું ઉદાહરણ જોઈએ. સ્ક્રીન ઉપર તમે બીજું ઉદાહરણ જોઈ શકો છો. ડી ની બેન બી છે, એમ ની બેન ડી છે, કે નો ભાઈ એમ છે, તો બી એ કે ની શું થાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી રકમ વાંચીશું, રકમને સમજીશું, પછી આપણે આગળ ડાયાગ્રામ દોરીશું. ડી ની બેન બી છે, એમ ની બેન ડી છે, કે નો ભાઈ એમ છે, તો બી એ કે ની શું થાય. પુત્ર વધુ. આગળનો જવાબ આવી રહ્યો છે. વિક્રમ, નર્મદા, કાંતિભાઈ, પ્રમોદ, કરશનભાઈ, નિખિલભાઈ, વૈશાલીબેન, શૈલેષભાઈ ડામોર, મનીષાબેન. સરસ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે. હવે આપણું આગળનું ઉદાહરણ છે એને સમજીએ અને એનો સોલ્વ કરીએ અને એનો શું જવાબ આવશે એ જરા સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું. આપણે સૌપ્રથમ અગાઉ વાત કરીએ એમ કે રકમ અનુસાર આપણે ડાયાગ્રામ દોરતા જઈશું, જેથી આપણે સરળતાથી જવાબ. સરસ, હરજી વાઘેલા જવાબ આપી દીધો છે. ડામોર, ઘણા બધા એ આ પ્રશ્નોનો પણ જવાબ આપ્યો છે, સાચો જવાબ છે. જરા આપણે એને સમજીએ. અર્પિતાબેન, વિપુલભાઈ, લતાબેન, જવાબ ઘણા બધા આપી રહ્યા છીએ, પણ આપણે સમજીએ કે શું જવાબ આવે છે એ અને કેવી રીતે આવે છે. તો આપણે રકમને જોઈશું કે ડી ની બેન બી છે. આપણને શું આપેલું છે કે ડી ની બેન બી છે. બરાબર, એટલે કે જે આ ડી છે એની બેન કોણ છે, બી છે. ડી ની બેન બી છે એટલે કે બેન છે, એ શું છે, સ્ત્રી છે. ડી ની બેન બી છે. પછી શું છે, એમ ની બેન ડી છે. આ જે એમ છે એની બેન કોણ છે, ડી. બરાબર, એટલે આપણે અહીંયા ફરીથી જોઈશું એમ ની બેન કોણ છે, ડી છે.
હવે આગળ હજી જોઈશું કે કે નો ભાઈ એમ છે, આ કે છે એનો ભાઈ કોણ છે એમ છે, તો આપણે અહીંયા જોઈશું કે છે એનો ભાઈ કોણ છે એમ છે, તો કંઈક આવો ડાયાગ્રામ આવી આકૃતિ આપણી સમક્ષ આવી રહી છે। તો બી એ કે ની શું થાય, આ બી છે એ આ કે ની શું થાય, એટલે કે આ બી એ કે ની શું થશે। વિદ્યાર્થી મિત્રો તમે ડાયાગ્રામ પરથી જોઈ શકો છો કે બધા જ ભાઈ બેન આડી ધરી ઉપર છે, બરાબર, ભાઈ બેન છે ને બધા જ આપણે આગળ પણ જોયું છે કે ભાઈ બેન ને આપણે આડી ધરી ઉપર દોરીએ છીએ, બરાબર। તો એમનો ફરીથી આપણે પેલા રકમને જોઈએ કે ભાઈ ડી ની બેન કોણ છે બી છે, એમ ની બેન કોણ છે ડી છે, અને એમ શું છે કે નો ભાઈ છે, એટલે કે આ બધા જ આડી ધરી પર શું છે ભાઈ બેન છે। પણ આપણે શોધવાનું શું છે કે બી એ કે ની શું થાય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બી છે એ આ કે ની શું થશે, આપણે ગોળ કર્યું છે સ્ત્રી છે તો શું થશે બી એ કે ની બેન થશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે, બેન, બેન, સિસ્ટર, મયુરભાઈ, મીરાબેન, દશરથભાઈ ગોસાઈ, પરેશભાઈ, માનસીબેન, ભાવેશભાઈ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપી રહ્યા છે જવાબ। તો આવી રીતે આપણે આ પ્રમાણે એક જ આડી ધરી પર આપણને ખબર છે કે ભાઈ બેન ને આપણે આડી ધરી પર દોરીએ છીએ, એટલે આપણે અહીંયા શોધી શકીએ કે બી એ કે ની શું થાય, તો બી એ કે ની શું થશે બેન થશે। અહીંયા આપણને જો વિદ્યાર્થી મિત્રો કે નું નથી પૂછ્યું, આપણને કોનું પૂછ્યું છે બી નું પૂછ્યું છે, કેમ કે તો આપણી જોડે સ્પષ્ટ છે ને કે ભાઈ છે કે બેન છે, એ આપણી જોડે સ્પષ્ટ છે નહીં, પણ આપણને પૂછ્યું છે કે બી એ કે ની શું થાય, તો બી તો ખબર છે આપણને કે બી કોણ છે સ્ત્રી છે એટલે બેન, એટલે એ ખાસ યાદ રાખવું। ઘણીવાર પ્રશ્નમાં તમને કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શનમાં ભાઈ બેન પણ જોડે આપેલું હોય, પણ બેન પણ હોય અને ભાઈ બેન પણ હોય, બરાબર, પણ આપણે રકમ છે જે એ ખાસ સમજવાની કે શું કહેવા માંગે છે, આપણે કયો સંબંધ શોધવાનો છે ને શું શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આવું હવે બીજું આગળનું ઉદાહરણ જોઈએ। પીપીટી સોરી વિદ્યાર્થી મિત્રો થોડોક પ્રોબ્લેમ થયો હતો, આગળ આપણે આગળના ઉદાહરણને સમજીએ જોઈએ। આગળનું ઉદાહરણ છે એ આપણી પાસે કંઈક નવું છે, અત્યાર સુધી આપણે જેવું શીખ્યા એ શું હતું, એની બેન હોય, એમનો ભાઈ હોય, કેનો ભાઈ હોય, બીનો ભાઈ હોય, એ પ્રમાણે હોય છે। તો હવે આપણે જોવાના છે કે નવું ઉદાહરણ છે કે મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ અમારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે, તો આ છોકરી મહેશની શું સગી થાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક આજે આપણે જે બીજા પ્રકારના દાખલાની વાત કરવાના છે એ ખાસ સમજો, આ પ્રકારના દાખલા તમને પૂછાતા હોય છે અને આપણા સ્કોરિંગ માટે ખાસ જરૂરી છે। મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે, બરાબર, કોણ કહે છે તો મહેશ, અહીંયા શું મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય, એટલે પહેલા લખીશું મહેશ, બરાબર, શું છે તેના મિત્રને એક છોકરીનો પરિચય, બરાબર, એટલે કે કોણ, આ કોણ છે અહીંયા છોકરી, બરાબર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું, નવું છે, મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના, બરાબર, એટલે કોના મહેશના દાદા, મહેશ કહે છે, બરાબર, મહેશ એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના, એટલે કે મહેશના દાદાની વાત છે, એટલે કે એના પિતા અને એના પણ પિતા કે જે મહેશના શું થશે દાદા થશે, બરાબર। મારા દાદાના એકના એક પુત્રની, એકના એક પુત્ર, જો વિદ્યાર્થી મિત્રો મેં આગળ વાત કરી હતી કે
એકના એક પુત્ર, જ્યારે આવો શબ્દ વાપરેલો હોય એકના એક, એટલે કે જ્યારે આ શબ્દ હોય એકનો એક પુત્ર અથવા તો એકમાત્ર પુત્ર, એટલે કે પુત્ર એક જ હોય, બરાબર. તો અહીંયા એમ છે કે આ મારા દાદાના એકના એક પુત્રની, બરાબર. એકના એક પુત્ર એટલે કોણ? એના પિતા, બરાબર. અને પિતાની પુત્રની પુત્રી છે. શું છે? એકના એક પુત્રની પુત્રી છે, એટલે કે આ શું છે? એની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બરાબર. અહીંયા ઘણા બધાએ જવાબ આપી દીધો છે, બરાબર. જવાબ બધાનો સાચો છે. સંજયભાઈ, અરવિંદભાઈ, યશવીબેન, કિશોરભાઈ, મારું, આર્મી, નિલેશ પંડ્યા, દીપકભાઈ, બિપિનભાઈ, માનવ દરજી, અશ્વિન વાડા, વિજય ગોહેલ, સોનલબેન, હેમાબેન, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે, બરાબર. કે શું થશે? પિતાની એકમાત્ર પુત્રી, એના પિતાની એકમાત્ર પુત્રી એટલે શું થશે? એની બેન. એટલે કે અહીંયા આપણો જે બી ઓપ્શન છે, બરાબર, આ જે બી ઓપ્શન છે એ આપણો જવાબ સાચો થશે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સરસ જવાબ આપ્યો છે. ઠાકોર હરજીભાઈ, નિમિષાબેન, મુકેશભાઈ, હર્ષ યાદવ, રાહુલ દરજી, શીતલબેન. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જ્યારે દાખલા હોય ત્યારે ગભરાવાની જરૂર નથી. જે વિગત આપેલી છે એને આપણે ડ્રો આઉટ કરતા જઈએ અને સંબંધ તારવતા જઈએ, મેલ ફિમેલ નક્કી કરતા જઈએ, તો આપણે જલ્દીથી જવાબ સુધી પહોંચી શકીએ છે. આવું જ હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈશું. સ્ક્રીન ઉપર દેખાતી રકમ તમે વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો. થોડુંક અલગ છે, તમને નવું લાગશે, પણ જે આપણો આ બીજો ટોપિક છે, બીજો પાર્ટ છે, એમાં એ જ સમજવાનું છે. કઈ નહીં, પણ એ જ વસ્તુને આપણે ડ્રો આઉટ કરતા જવાનું છે અને શીખવાનું છે. એક ફોટા તરફ આંગળી ચીંધીને મોહને કહ્યું કે એની માતાનું એકમાત્ર સંતાન મારા પિતાનો એકમાત્ર પુત્ર છે. તો મોહન કોના ફોટા તરફ ઈશારો કરી રહ્યો છે? બરાબર. વિદ્યાર્થી મિત્રો રકમને બરાબર સમજીશું કે એક ફોટા તરફ આંગળી ચીંધીને મોહને કહ્યું. આ શું? અહીંયા આપણે ફોટા તરફ કોને કહ્યું? મોહને કહ્યું કે, બરાબર. એક ફોટા તરફ આંગળી ચીંધીને મોહને કહ્યું. કોને કહ્યું? મોહને. તો આપણે પહેલા શું લખીશું? મોહન લખીશું. એને શું કહ્યું? કોના તરફ આંગળી ચીંધી? તો અહીંયા આપણે ડાયાગ્રામ માટે જે દોરીશું એમાં અહીંયા લખીશું ફોટો, બરાબર. હવે આગળ છે એની માતાનું એકમાત્ર સંતાન. અહીંયા એકમાત્ર જે શબ્દ છે, મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે એકમાત્ર શબ્દ છે એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકારના દાખલા સમજવા માટે, બરાબર. તો એક ફોટા તરફ આંગળી ચીંધીને મોહને કહ્યું કે એની માતાનું એકમાત્ર સંતાન, એટલે કે ફોટો જે છે ફોટા તરફ આંગળી ચીંધીને કહે છે, એટલે કે ફોટાવાળી વ્યક્તિ છે એની માતાનું એકમાત્ર સંતાન. એટલે અહીંયા આપણે દોરીશું કે એની માતા, બરાબર. મારા પિતાનો એકમાત્ર પુત્ર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ રચના છે જે વાક્ય રચના પ્રશ્નની એ ખાસ સમજવાની છે. ફોટા તરફ આંગળી ચીંધીને કહ્યું કે એની માતાનું એકમાત્ર સંતાન મારા પિતા, એટલે કોના? મોહનના પિતાની વાત છે અહીંયા. મારા પિતાનો એકમાત્ર પુત્ર છે. શું છે? એકમાત્ર પુત્ર. તો મોહન કોના ફોટા તરફ ઈશારો કરી રહ્યો છે? ડાયાગ્રામ દોર્યો છે, તમે વિચારો. સરસ ઘણાએ જવાબ આપ્યો છે. ગોવિંદભાઈ, પરેશભાઈ, ચંદ્રેશ. ડાયાગ્રામ પરથી તમે જુઓ, થોડુંક સમજો, હું પછી કહું સમજાશે તમને કે કોણ છે. બે શબ્દો બહુ મહત્વના છે, બરાબર. એકમાત્ર જે શબ્દ છે એ બહુ જ મહત્વનો છે. મેં અગાઉ જ્યારે પ્રાથમિક માહિતી આપી ત્યારે પણ તેમને કહ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ ભાઈ લખે છે, પણ અહીંયા જુઓ રકમમાં એકમાત્ર શબ્દ છે. એકમાત્ર પુત્ર અથવા એકમાત્ર પુત્રી એવું હોય ત્યારે એ વ્યક્તિ એક જ હોય, બરાબર. એ બીજો ભાઈ હોય, એકમાત્ર પુત્ર લખ્યો હોય તો એને કદાચ બેન હોઈ શકે પણ ભાઈ હોઈ શકે નહીં. એકમાત્ર પુત્રી લખ્યું હોય તો એને ભાઈ હોઈ શકે પણ બેન હોય નહીં. તો અહીંયા જુઓ
પોતે પોતે ઘણા બધા વિદ્યાર્થીઓ અરવિંદભાઈ, અશોકભાઈ, કાજલબેન, શેખ જેબા, અર્જુનભાઈ, ફેનિશ, હર્ષ યાદવ, ઘણા બધા એ જવાબ આપ્યો છે. બરાબર, આપણે સમજીએ કે મોહને ફોટા તરફ આંગળી ચીંધી. બરાબર, આ ફોટા તરફ, અને કયું એની માતાનું એકમાત્ર સંતાન. આ પણ કોણ છે? એકમાત્ર સંતાન છે. બરાબર, એક જ માત્ર જ છે. એ મારા પિતાનો એકમાત્ર પુત્ર છે. તો એ ફોટો કોણ? તો એ પોતે વ્યક્તિ પોતે જ છે. બરાબર, કેમ કે બંને જગ્યાએ એકમાત્ર. બરાબર, મારા પિતાનો ને એની માતાનું એકમાત્ર સંતાન, મારા પિતાનો એકમાત્ર પુત્ર છે. જે એની માતાનું એકમાત્ર સંતાન છે એ કોણ છે? મારા પિતાનો એકમાત્ર પુત્ર. એટલે વ્યક્તિ પોતે જ છે. જે ફોટામાં છે એ વ્યક્તિ કોણ છે? પોતે જ. તો અહીંયા આપણો જે બી ઓપ્શન છે એ સાચો ઠરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો તમને કન્ફ્યુઝ કરવા માટે જ હોય છે. એટલે અહીંયા જ્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે એકમાત્ર શબ્દ વાપરેલો હોય, હું વારંવાર કહું છું કે એકમાત્ર પુત્ર એવો શબ્દ વાપરેલો હોય તો એને બેન હોઈ શકે છે, પણ ભાઈ બીજો કોઈ હશે નહીં. એવી જ રીતે જો એકમાત્ર પુત્રી એવો શબ્દ વાપર્યો હોય તો એને ભાઈ હોઈ શકે છે, પણ બેન બીજી હશે નહીં. એટલે આ શબ્દ ખાસ કરીને તમને કન્ફ્યુઝ કરવા માટે જ મૂકેલો હોય છે. ઘણા બધાએ જવાબ આપ્યો છે પોતે પોતે, સેલ્ફ. સરસ. તો અહીંયા જે ખાસ બાબત છે એ એકમાત્ર શબ્દવાળી છે, જે પ્રાથમિક માહિતીમાં પણ કીધી હતી. આવું જ આપણે આગળ હવે બીજું ઉદાહરણ જોઈશું. આગળનું ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને વિનોદે કહ્યું, તે મારી પત્નીની માતાની એકમાત્ર પુત્રીની પુત્રી છે. બરાબર, વિનોદનો ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે શું સંબંધ હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે ને શબ્દોની જ મગજમારી છે, એ જ આપણે ધ્યાન રાખવાનું છે. આ ઉદાહરણ તમે સોલ્વ કરો અને જવાબ લખો. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છે, પછી આપણે સમજીએ. વિચારો શું થશે? વિનોદનો ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે શું સંબંધ થશે? ફોટોગ્રાફ છે, મેઇન પોઈન્ટ છે કહું કે ભાઈ ફોટોગ્રાફ છે. કોણ છે? વિનોદે કહ્યું છે મારી પત્નીની માતાની એકમાત્ર પુત્રીની પુત્રી. તો વિનોદનો ફોટોગ્રાફ વ્યક્તિ સાથે શું સંબંધ હશે? વિચારો. વિચારા વગર જવાબ ના આપશો. વિનોદનો ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે શું સંબંધ હશે? બરાબર, એટલે કે વિનોદનો સંબંધ એ ફોટોગ્રાફ વાળી વ્યક્તિ છે એની સાથે શું છે એ નક્કી કરવાનું છે આપણે. વિદ્યાર્થી મિત્રો, એક પણ નહીં, એવી રીતે નહીં, થોડુંક વિચારો પછી આપણે સોલ્વ કરીએ છીએ. ઓપ્શન આપેલા છે માતા, પિતા, બહેન. એક પણ નહીં, એ તો જવાબ આવતો જ નથી. થોડુંક વિચારો. વિચાર્યા વગર ડાયરેક્ટ ડી ઓપ્શન ના લખી દો. ડાયાગ્રામ દોરો, આકૃતિ રકમ વાંચો, ધીમે ધીમે ડાયાગ્રામ દોરો, ડાયાગ્રામ પરથી આગળ જાઓ. હા, કોઈ એક વ્યક્તિએ જવાબ આપ્યો. સ્ક્રોલમાં નામ જતું રહ્યું, જોવાનું. હા, મીનાક્ષીબેન રાઠોડ, વસંતભાઈ, ઘણા બધા આવા જવાબ આપી રહ્યા છે. જે લોકો ડી ઓપ્શન એક પણ નહીં કહે છે, હજી થોડુંક વિચારો, પછી આપણે એને સોલ્વ કરીએ છીએ. રજનીશભાઈ, આશીષભાઈ, ભરતભાઈ, પ્રતિકભાઈ, જે લોકો બી સિસ્ટર લખે છે એ લોકો સમજે, હજી થોડું ધ્યાન આપે, પછી આપણે સમજીશું એક્ઝામ્પલ ને. વિદ્યાર્થી મિત્રો, હજી જે લોકો એક પણ નહીં લખે છે એ લોકો જરા ટ્રાય કરો. ધારાબેન, એક પણ નહીં, ટ્રાય કરો, ફરીથી ગણતરી કરો.
કલ્પના પટેલ સાચો જવાબ છે. જે લોકોએ પુત્રી અને માતા લખ્યું છે એ પણ જુએ. ટ્રાય કરો. હજી ઘણા બધા ખોટો જવાબ આપી રહ્યા છે. જેમ મેં અગાઉ કીધું છે એમ કે જે રકમ તમને આપેલી છે એને ડાયાગ્રામ તમે એક એક કરી અને દોરતા જાઓ તો તમે જવાબની નજીક ઝડપથી પહોંચી શકશો. નહીતર અને ખાસ એ જોવાનું છે કે વિનોદનો ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે શું સંબંધ થશે. બરાબર, એ જોવાનું છે. દશરથભાઈ સાચો જવાબ છે. જગદીશભાઈ સાચો જવાબ છે તમારો. વશરામભાઈ સાચો જવાબ છે. પટેલ ભાવિનભાઈ સાચો જવાબ છે. પટેલ ભરતભાઈ હજી જુએ જવાબ તમારો, થોડો ચેક કરો. તો વિદ્યાર્થી મિત્રો કઈ નહીં, જે લોકોને જવાબ આવી ગયો છે એ લોકો ખૂબ ખૂબ અભિનંદન, વેરી ગુડ. જે લોકો હજી કન્ફ્યુઝ છે અને એક પણ નહીં એવો જવાબ આપી રહ્યા છે તો આપણે એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, કે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરીશું. ફરીથી આપણે રકમને વાંચીશું અને ડાયાગ્રામ દોરીશું. એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને વિનોદે કહ્યું. અહીંયા આપણે વિનોદે પહેલા લખીશું. કોણ બોલે છે? વિનોદ બોલે છે. કોના તરફ ઈશારો કરે છે? ફોટોગ્રાફ તરફ. બરાબર, વિનોદે ફોટોગ્રાફ તરફ ઈશારો કરે, કહ્યું તે મારી પત્નીની. તે મારી પત્નીની એટલે કે કોની? વિનોદ કહે છે એટલે વિનોદની પત્ની. આપણે આવી રીતે જેમ આગળ વાત કરી છે એમ કે પત્નીને કર્વ સાથે દોરીશું સાઈડમાં. શું છે? આટલું સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે કે તે મારી પત્નીની માતાની. પત્નીની કોણ છે? માતા. પત્નીની માતાની એકમાત્ર પુત્રીની પુત્રી. બરાબર, એકમાત્ર પુત્રીની પુત્રી. બરાબર, જે વિગત છે એ આપણે પહેલા લખી કે વિનોદ ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને કહ્યું કે તે, બરાબર, એટલે કે ફોટોગ્રાફ વાળી વ્યક્તિ છે મારી પત્ની અને એમની માતાની એકમાત્ર પુત્રી. બરાબર, એકમાત્ર પુત્રી એટલી પહેલા આપણે શબ્દ વાપરીએ. બરાબર, મારી પત્નીની એકમાત્ર પુત્રી. બરાબર, પત્નીની માતાની એકમાત્ર પુત્રીની વાત છે. એટલે કે પત્નીની માતા એટલે વિનોદને શું થશે? એ સાસુ થશે. અને એ સાસુની પાછી એકમાત્ર પુત્રી એટલે કોણ થશે? વિનોદની પત્ની પોતે. બરાબર, અને એટલે આ એની પત્ની છે એ એની એકમાત્ર પુત્રી. હવે એની એકમાત્ર પુત્રી છે, એની શું છે? એ એકમાત્ર પુત્રી. બરાબર, વિદ્યાર્થી મિત્રો ફરીથી થોડું સમજીશું. ધ્યાન આપજો કે વિનોદે ફોટોગ્રાફ વાળી વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું કે તે મારી પત્નીની માતાની એકમાત્ર પુત્રીની પુત્રી છે. બરાબર, પુત્રીની પુત્રી છે. તો તમે જોઈ શકો છો ડાયાગ્રામ પરથી. બરાબર, કે વિનોદની પત્ની એની માતા અને માતાની એકમાત્ર પુત્રી. બરાબર, એટલે કોણ થશે? વિનોદની પત્ની થશે. એટલે વિનોદ અને એની શું છે? એકમાત્ર આગળ આપેલું છે આપણને પાછું પુત્રીની પુત્રી. બરાબર, એટલે કે એની પત્નીની પુત્રી. બરાબર, વિનોદની પત્નીની પુત્રી. તો વિનોદનો ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે શું સંબંધ થશે? બરાબર, એટલે કે જે આ વિનોદ છે એ વિનોદનો આ ફોટોગ્રાફ વાળી જે વ્યક્તિ છે એના સાથે આપેલા ઓપ્શનમાંથી શું સંબંધ થશે? એ માતા, બી પિતા, ડી બેન કે એક પણ નહીં. બરાબર, વિનોદનો સંબંધ આપણે ફોટોગ્રાફ વાળી વ્યક્તિ સાથે જોવાનો છે. તો આપણે એ ડાયાગ્રામ પરથી જોઈ શકીએ છીએ કે એની પત્નીની એકમાત્ર પુત્રી છે ફોટોગ્રાફ વાળી વ્યક્તિ. તો એ ફોટોગ્રાફ વાળી વ્યક્તિ છે તો વિનોદનો એના વચ્ચે શું સંબંધ થશે? વિનોદ એના શું થશે? ઘણા બધાએ હવે જવાબ આપ્યો છે. શું થશે? પિતા. શું થશે? એના પિતા. બરાબર, અહીંયા અગાઉ પણ મેં વાત કરી છે એવી જ રીતે કે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે આ પ્રકારના શબ્દો એટલે કે આ પ્રકારના વાક્યોની સમાવેશ કરેલો હોય છે જેથી તમે કન્ફ્યુઝ થાઓ. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો હવે જવાબ આપી રહ્યા છે. ડાભી મનુભાઈ, યુસુફભાઈ, પંડ્યા, એમવી સોલંકી, તૌસીફભાઈ, કિશોરભાઈ,
શૈલેષભાઈ, ભરતભાઈ, વેરી ગુડ. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આવો જવાબ આપી રહ્યા છે. પણ ખાસ આ વસ્તુમાં, આ પ્રકારના એક્ઝામ્પલમાં એ યાદ રાખવાનું, વાક્ય રચનાને બહુ જ સરસ રીતે સમજવાની, તો તમે ઝડપથી સોલ્વ કરી શકશો. આવું બીજું આગળનું પણ ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા બીજું એક ઉદાહરણ છે. બીજા ઉદાહરણને પણ આપણે ગણવા માટે તમને ટાઈમ આપું છું થોડોક, બરાબર, પછી આપણે ઝડપથી સમજીશું. કે રકમ તમે જોઈ શકો છો, રઘુ તથા બાબુ જોડિયા ભાઈઓ છે. બાબુની બહેન રીમા છે, રીમાના પતિ રાકેશ છે, રઘુની માતા લક્ષ્મી છે, લક્ષ્મીના પતિ વિકાસ છે. તો વિકાસ રાકેશના શું થાય? બરાબર, રકમ બરાબર વાંચીશું, ડાયાગ્રામ દોરીશું અને પછી આપણે જવાબ ઉપર જઈશું. ટ્રાય કરો, થોડીક જ લાસ્ટ મિનિટ જ છે આપણા માટે. રઘુ તથા બાબુ જોડિયા ભાઈઓ છે. બાબુની બહેન રીમા છે, રીમાના પતિ રાકેશ છે, રઘુની માતા લક્ષ્મી છે, લક્ષ્મીના પતિ વિકાસ છે. તો વિકાસ રાકેશના શું થાય? વિદ્યાર્થી મિત્રો સરસ કોઈકે જવાબ આપ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે. સરસ. અનંતભાઈ, નિલેશભાઈ, શ્રુતિબેન, રોહનભાઈ, આકાશભાઈ, જીતુભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ, બલવંત વાઢેર, દીક્ષિત પ્રજાપતિ, ધારાબેન, પ્રાચીબેન, જાડેજા કરશનજી, બિપિનભાઈ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ બહુ સરસ રીતે સાચો જવાબ આપ્યો છે. જવાબ શું છે? સસરા. બરાબર, શું છે? સસરા જવાબ આવે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે અને આપણો ટાઈમ પણ અહીંયા પૂરો થઈ રહ્યો છે, એટલે આપણે આ એક્ઝામ્પલને સમજીશું નહીં. જાતે સમજવાનો હોમવર્કનો છે. બરાબર, જેને બાકી છે એ લોકોએ આ એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવો હોમવર્કમાં. વારંવાર આ વિડીયો જોવો જેથી તમે સમજી શકો, જેથી તમે વધારે ક્લિયર થઈ શકો. સોનલબેન, પિનલ પરમાર, હસમુખભાઈ મકવાણા, પિયુષ પરમાર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ, સરસ જવાબ આપી રહ્યા છે. બધાનો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જેને હવે બાકી છે એ લોકો જાતે પ્રયત્ન કરશે. આ વિડીયો વારંવાર જોશો જેથી તમને સમજ પડે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જે શબ્દોની મારામારી છે, આમાં 1 માર્કમાં આપણને પ્રશ્ન છે, પણ જ્યારે મેરિટમાં આવવા માટે 1 માર્કથી રહી જતા હોઈએ ને, ત્યારે આપણને બહુ અફસોસ થતો હોય છે. વધારે મહાવરા માટે તમે આવા વધારે ને વધારે ઉદાહરણો સોલ્વ કરો જેથી તમે ઝડપથી અને સરળતાથી સોલ્વ કરી શકો. પ્રશ્નનો જવાબ તો આપણને મળી જ જાય એન કેન પ્રકારે, પણ આપણે પેપર વખતે પેપરમાં ટાઈમ લિમિટ પણ છે. બરાબર, એટલે એને ધ્યાનમાં રાખીને જેટલું ઝડપથી સરળતાથી શીખીએ એ બહુ જરૂરી છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી કાલે નવા ટોપિક, નવા મુદ્દા સાથે મેટ અંતર્ગત મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.